નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ પણ જવાબ સાથે તમને આપવાના છે. અગાઉ આપણે ભાગ 1 આપી દીધો છે, એટલે કે પાર્ટ એ તમે ન જોયો હોય તો તે જોઈ નાખજો, જેની અંદર આપણે 1 થી 30 પ્રશ્નો મોસ્ટ આઈએમપી જવાબ સાથે આપ્યા હતા. અત્યારે આપણે તમને બાકીના ભાગ 2 ની અંદર તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે આપી દઈશું. એટલે બોર્ડની પરીક્ષા લખવા જો એ પહેલા તમે આ 2 પાર્ટ જોઈને જશો વિડીયો, તો તમને 2 ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ 100% તમને આવડી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 31મો પ્રશ્ન છે, લુપ્ત થતા વન્યજીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે, આ વિધાન સમજાવો. તો કે આજે અસંખ્ય વન્યજીવો વિનાશને આરે આવીને ઉભેલા છે. ગઈ સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતો હતો. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં પણ ઈડર છે, અંબાજી છે, પંચમહાલ છે અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આજે ભારતમાં જંગલોમાંથી ચિત્તો પણ લુપ્ત થઈ ગયો છે, એટલે કે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે અને ગુજરાતના વનમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતા પક્ષીઓની અનેક જાતો હવે આપણને ભાગ્યે જ જોવા મળે છે. ગીધ છે, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ધુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. ઉપયુક્ત બાબતો પરથી કહી શકાય છે કે લુપ્ત થતા વન્યજીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એના પછી 32મું છે, રેલવે એન્જિનના પ્રકાર જણાવી તેના ઉત્પાદનના સ્થળો જણાવો. તો રેલવે એન્જિનના મુખ્ય 3 પ્રકાર છે: વરાળા એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનોનો ઉપયોગ માત્ર પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં થાય છે, જ્યારે ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સમાં અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં થાય છે. 33મું, ભારતમાં રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો કે ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગની મુખ્ય વિગતો જોવા જઈએ તો કે ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું ઈસવીસન 1906માં તમિલનાડુના રાણીપેટ ખાતે સ્થપાયું હતું. પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ 1951માં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલ કારખાનામાં થયો હતો. એટલે કે હરિયાળી ક્રાંતિને લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા છે. દેશના કુલ ઉત્પાદનના 50%થી વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં થાય છે. ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે શહેરમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થાપવામાં આવેલા છે. એના પછી 34મું જોઈએ તો કે ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ક્યાં ક્યાં આવેલી છે? તો ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવેલી છે. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે મુંબઈ, સોલાપુર, પુણે, કોલ્હાપુર, જલગાંવ અને નાગપુરમાં છે. અને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, વડોદરા અને તમિલનાડુમાં કોઈમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ, જ્યારે પશ્ચિમ બંગાળમાં હાવડા, કોલકાતા, મુર્શિદાબાદ, શ્રીરામપુર અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસમાં મિલો આવેલી છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડની મિલો તો આવેલી જ છે. એના પછી 35મું જોઈએ, પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથે વધુ વિકસ્યો છે. તો કે શણ ઉત્પાદન ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ કે બેંક અને વીમાની સગવડ તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળ શણ ઉદ્યોગ માટે વિકસ્યું છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી મોટા ભાગની શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. એના પછી 36મું જોઈએ, ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? તો કે ભારતનો શણ ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેમ કે આંતરરાષ્ટ્રીય દેશના બજારમાં શણની ચીજવસ્તુની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે, તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધુ જાય છે. ભારતમાંનો શણ ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
એના પછી 37 ભારતમાં ગરમ એટલે કે ઊની કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર કયા કયા છે? તો ભારતના ગરમ એટલે કે ઊની કાપડના ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો પંજાબમાં ધારીવાલા, લુધિયાણા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા, મિજપુર, ગુજરાતમાં અમદાવાદ, જામનગર, હરિયાણામાં પાનીપત અને ગુડગામ અને રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર, જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગ્લોર એ ઊની કાપડના ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. એના પછી 38 ભારતમાં લોખંડ પોલાદના કારખાના કયા કયા આવેલા છે? તો ભારતમાં લોખંડ પોલાદના કારખાનામાં ઝારખંડમાં જમશેદપુર અને બોકારો ખાતે, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને બનપુર ખાતે, કર્ણાટક રાજ્યમાં ભદ્રાવતી અને વિજયનગર ખાતે, છત્તીસગઢમાં ભિલઈ ખાતે, ઓડિશામાં રાઉરકેલા ખાતે, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને તમિલનાડુમાં સેલમ ખાતે આવેલા છે. એના પછી 39 ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો કે ભારતના કૃત્રિમ કાપડની વાત કરીએ તો ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડની માંગ મોટી છે. મજબૂતાઈ છે, ટકાઉપણું છે, રંગવાની તેમજ વણાટવાની સરળતા છે, આકર્ષક દેખાવ છે વગેરે ગુણોને લીધે રેયોન, નાયલોન, ટેરિન અને ડેક્રોન જેવા કૃત્રિમ કાપડનો વપરાશ ઉદ્યોગમાં ક્રાંતિ સર્જી છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ, ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની અંદર વિકાસ થયેલો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર, કોલકાતામાં તેના મહત્વના કેન્દ્રો આવેલા છે. 40 ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી 4 રસાયણોના નામ લખો. તો અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે ગુજરાતના રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. 4 રસાયણમાં ગંધકનું તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડાએસ, કોસ્ટિક સોડા આ 4 રાસાયણિક અકાર્બનિક રસાયણો છે. એના પછી 41 છે કારણ આપો જમીન માર્ગ કરતો જળમાર્ગ સસ્તા છે. તો કે જળમાર્ગમાં જમીન માર્ગોની જેમ ખાસ માર્ગ બાંધવાની કે નિભાવવાની કે સમારકામની અને પુલો કે બોગદો બાંધવાની જરૂર રહેતી નથી. માત્ર બંદરો પર ધક્કા બાંધવા પડે છે. જહાજનું વહન ખર્ચ ઓછું આવે છે. દરિયાઈ માર્ગ બધા માટે ખુલ્લા છે. મોટા ભાગે વજનમાં ભારે, કિંમતમાં સસ્તા અને જલ્દી બગડી ન જાય તેવા માલને લાંબા અંતર માટે લઈ જવા માટે જળમાર્ગ ઘણો અનુકૂળ છે. એના પછી 42 કારણ આપો દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગનો વિકાસ જરૂરી ન બને છે. તો કે દુર્ગમ પહાડી વિસ્તારોમાં પાંખી વસ્તીના કારણે રેલવે કે સડકો બાંધવી આર્થિક રીતે પરવડતી નથી. તેથી ત્યાં જમીન માર્ગ પહોંચી શકતો નથી. પરંતુ દેશમાં ઐક્ય અને સંરક્ષણ માટે આ વિસ્તારો સંપર્ક જાળવી રાખવા માટે ઘણું જરૂરી છે. એટલે દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગનો વિકાસ ખૂબ જ જરૂરી બને છે. એના પછી કારણ આપો ભારતમાં સડક માર્ગોનું ગીચ ચાલુ બન્યું છે. તો કે વિવિધ આવશ્યકતાઓ પૂરી કરવા દેશના બધા ભાગોમાં પરિવહનના માર્ગો હોવા જરૂરી છે. વિશાળ ભારતમાં હજારો શહેરો અને લાખો ગામડા છે. આ સડક માર્ગો દ્વારા સાંકળી લેવામાં આવે છે. આ કારણે ભારતમાં સડક માર્ગોનું ગીચ ચાલુ બન્યું છે. એના પછી તફાવત છે ભારતનો આયાત અને નિકાસ વેપાર. તો આયાત અને નિકાસ વેપાર વચ્ચેનો તફાવત છે. આયાતની વાત કરીએ તો કે તે બીજા દેશોમાંથી વસ્તુ ખરીદીને ભારતમાં લાવવામાં આવે છે. જ્યારે નિકાસ એટલે કે ભારતમાં પોતાની વસ્તુને વેચીને બીજા દેશમાં મોકલે છે એને નિકાસ કહેવાય. બીજું કે આયાતની વાત કરીએ તો ભારત સામાન્ય રીતે તેની વિકાસ યોજનાઓ અને ઉદ્યોગો માટે વિદેશથી ખનિજ તેલ, યંત્ર સામગ્રી અને સાધનોની આયાત કરે છે. જ્યારે ભારત વિદેશી હુંડિયામણ કમાઈને પોતાના વેપારની સમતુલા જાળવી રાખવા માટે કેટલીક વસ્તુની નિકાસ પણ કરે છે. પછી ભારતની આયાતમાં મુખ્યત્વે ખનિજ તેલ, યંત્ર સામગ્રી છે. એના પછી જોવા જઈએ તો ખાસ કરીને તમે રસાયણો છે, પોલાદ છે, હીરા છે, સોનું છે વગેરેની આયાત કરે છે. જ્યારે ભારતની નિકાસમાં મુખ્યત્વે કાપડ અને વસ્ત્રો, ઝવેરાત, એના પછી આભૂષણો, શણ અને શણનું કાપડ, વાહનો, ઇંધણ વગેરેની ભારત નિકાસ કરે છે. ભારતની આયાતની કિંમતથી નિકાસોની વધારે કિંમત કરતો વધારે રહી છે. એટલે કે ભારતની આયાતોની કિંમત નિકાસોની કિંમત કરતાં વધારે રહી છે. એટલે કે ભારત હંમેશા મોંઘી જ વસ્તુઓની આયાત કરે છે. જ્યારે ભારતની નિકાસોની કિંમત આયાતોની કિંમત કરતાં ઘણી ઓછી રહી છે. એટલે કે સસ્તી વસ્તુની ભારત નિકાસ કરે છે. એના પછી તફાવત છે વળી પરિવહન અને સંદેશ વ્યવહાર. તો પરિવહન એટલે મુસાફરો કે માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર અને સંદેશાવ્યવહાર એટલે વ્યક્તિ વચ્ચે કે સમૂહ વચ્ચે સંદેશો આપ-લે કરે. પછી ભારતમાં મુખ્યત્વે 5 માર્ગે પરિવહન થાય છે. જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન દ્વારા, રોપવે દ્વારા એમ વિવિધ પ્રકારના વાહનો અને સાધનોનો ઉપયોગ થાય છે. સંદેશાવ્યવહારના મુખ્ય 2 પ્રકાર છે. વ્યક્તિગત સંદેશાવ્યવહાર અને સામૂહિક સંદેશા વ્યવહાર. એના માધ્યમો લખવાના છે.
એવી રીતે પરિવહનની વાત કરીએ તો તે માલના ઉત્પાદકો અને ઉપભોક્તા વચ્ચે મહત્વની કડી છે. તો સંદેશ વ્યવહાર એ માહિતી પ્રસારણ દ્વારા જનજાગૃતિ લાવવા ના મહત્વના ભાગ ભજવે છે. તે દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસની પારાશીશી છે. જ્યારે સંદેશ વ્યવહાર એ ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય વેપાર અને પરિવહનના વિકાસ માટે અનિવાર્ય છે. એના પછી 46 બળવાખોરી કોને કહી છે? ભારતમાં આતંકવાદ અને બળવાખોરીની શી અસર થઈ છે? તો પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતો હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહે છે. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય. ભારતમાં આતંકવાદ અને બળવાખોરી એ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ માટે એક મોટું જોખમ ઊભું કર્યું છે. એના પછી 47 છે આતંકવાદની આર્થિક અસરો જણાવો. તો કે આતંકવાદની પ્રવૃત્તિની નોક ઓન અસરો પરિણામે અર્થતંત્રને નુકસાન થાય છે. જીવન સંપત્તિનું તાત્કાલિક નુકસાન, આર્થિક નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. જેનેબિયાને ઉત્તેજન આપીને જેનોફોબિયાને ઉત્તેજન આપીને પ્રવાસન ઘટાડીને અને વીમાના દવાઓમાં વધારો કરીને આતંકવાદની અર્થવ્યવસ્થા પર પરોક્ષ અસર પડે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ને પુનઃરૂટ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાથી જાહેર રોકાણના ડોલરને સુરક્ષા તરફ વાળીને અથવા વાણિજ્યને મર્યાદિત કરીને આતંકવાદી હુમલાઓ પ્રતિકૂળ આર્થિક અસર કરે છે. એના પછી 48 છે કારણ આપો ધાર્મિક સ્વતંત્રનો હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. તો કે ધાર્મિક સ્વતંત્રના હક દ્વારા લઘુમતીઓની બહુમતીઓની જેમ જ જાહેરમાં શાંતિ, સલામતી અને એકતાની વિરુદ્ધ ન હોય તેવી કોઈ પણ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની, તેમનો પ્રચાર કરવાની, પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની તેમને સ્વતંત્રતા આપવામાં આવી છે. લઘુમતીઓ પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે. મુખ્યત્વે તેમનું સંચાલન કરી શકે છે. મુક્તપણે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ માટે ભંડોળ પણ એકઠો કરી શકે છે. તેમજ મિલકત પણ ધરાવી શકે છે. આમ ધાર્મિક સ્વતંત્રનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. એના પછી 49 છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય છે? તો બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અનુસૂચિત એટલે કે શેડ્યુલમાં સમાવેશ જાતિને અનુસૂચિત જાતિઓ એટલે કે શેડ્યુલ કાસ્ટ અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત શેડ્યુલમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ એટલે કે શેડ્યુલ કાસ્ટ કહે છે. આ બંધારણની આર્ટિકલ 19.5 રાજ્યપાલને કઈ સત્તા આપે છે? તો બંધારણનો આર્ટિકલ 19.5 રાજ્યપાલને સત્તા જોઈએ તો અનુસૂચિત જનજાતિઓના હિતના બધા જ નાગરિકોનો ગમે તે પ્રદેશમાં આવન જાવન કરવા, વસવાટ કરવા, મિલકત સંપાદન કરવા અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. આ સત્તાના રૂએ રાજ્યપાલ અનુસૂચિત જનજાતિઓના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરધાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા માટેનો કાયદાઓ બનાવી શકે છે. એના પછી 51 છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. તો કે ભારતમાં 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગોનું મહત્વ વિશેષ માનવામાં આવે છે. ખાસ કરીને 4 ધામ મુખ્યત્વે જોવા જઈએ તો બદ્રીનાથ ઉત્તરાખંડની અંદર આવેલું છે, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા પવિત્ર તીર્થસ્થાન છે. આ ઉપરાંત 51 શક્તિપીઠ જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પણ પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળ, પર્વતો અને નદીઓની યાત્રા જાય છે. આથી કહી શકાય ભારત પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે. એના પછી 52મું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંસાધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 500 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. એના પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય તેમજ સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાઈઓને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાજીરંગા છે, કાર્બેટ છે, વેળાવદર છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે દેશના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો છે, લાઈક કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.